Friends, today we are going to solve some comprehension, vocabulary, and function exercise from 8th unit of our textbook of Standard 12th. આજે આપણે 12મા ધોરણની ટેક્સ્ટબુક અંગ્રેજીની ટેક્સ્ટબુકના 8મા યુનિટની કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ, વોકેબ્યુલરી એક્સરસાઇઝ અને ફંક્શન એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સો ઓપન યોર ટેક્સ્ટબુક ઓન પેજ નંબર 87 પેજ ઉપર તમારી ટેક્સ્ટબુક જુઓ. હેવ પેન ઓર પેન્સિલ ઇન યોર હેન્ડ, તમારા હાથમાં પેન કે પેન્સિલ રાખો એન્ડ નોટ ડાઉન ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આઈ એમ ટેલિંગ યુ. હું તમને જે કહી રહ્યો છું મહત્ત્વની બાબતો એ તમે એમાં નોટ ડાઉન કરતા જજો. There are some sentences we are going to solve and some tables also. Just write down what I am telling you. On page number 87, there is comprehension exercise. You can see on the screen of your cell phone. Comprehension exercise C2.1. Here are some expressions in list A and their interpretations in list B. હવે એ વિભાગ છે એમાં કેટલીક એક્સપ્રેશન્સ અભિવ્યક્તિઓ આપવામાં આવેલી છે અને બી નંબરના વિભાગમાં તેનું ઇન્ટરપ્રિટેશન એટલે એનું અર્થઘટન આપવામાં આવેલું છે. જોઈન ધેમ એપ્રોપ્રિએટલી. હવે એને યોગ્ય રીતે આપણે જોડીને આપવાના છે, બરાબર? લેટ્સ સ્ટાર્ટ. ઇન એ સેક્શન વી આર નોટ ગોઈંગ ટુ ચેન્જ એની નંબર. હવે એ વિભાગમાં આપણે કોઈ પણ નંબરને બદલવાના નથી. In B section, there are A, B, C, D, E, F, G, H, I options. બી વિભાગમાં A થી I વિકલ્પો આપેલા છે. હવે ત્યાં જે નંબર આવતો હોય એ વિભાગના 1 to 9 નંબરમાં જે નંબર આવતો હોય તમારે ત્યાં બી વિભાગની અંદર A to I લખ્યું ત્યાં તમારે લખવાનો છે, બરાબર? એટલે એ વિભાગમાં કોઈ નંબરિંગ નહીં કરીએ, બી વિભાગમાં જ તમારે જે નંબર મેચ થતો હશે એ નંબર 1 to 9માં જે નંબર આવતો હોય તમારે લખવાનો. First of all, number 1, mind is without fear. મન નિર્ભય છે, ભય રહિત છે. તો એમાં ડી ને એક નંબર આપો. ડી નંબર છે એને એક નંબર આપો. Countrymen are free from any fear of oppression or forced compulsion. દેશવાસીઓ કોઈ પણ પ્રકારના કમ્પલ્ઝન એટલે ફરજિયાતપણું, ઓપરેશન એટલે અત્યાચાર, ફરજિયાતપણાના અત્યાચારના ભયથી મુક્ત છે. સેકન્ડ નંબર, વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ. વિશ્વ ટુકડાઓમાં વિભાજિત થયું નથી. વિશ્વ ટુકડાઓમાં વિભાજિત થયું નથી. તો તમારે ઈ નંબર છે બીની અંદર, એને 2 નંબર આપો. ધેર ઇઝ નો ડિવિઝન એમંગ પીપલ બેઝડ ઓન ધેર કાસ્ટ, ક્રીડ, કલર ઓર રિલિજિયન. લોકોના જાતિ, ધર્મ, રંગ અને ધર્મને આધારે કોઈ ભાગલા પડતા નથી. નંબર 3, વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. સત્યની ગહેરાઈથી શબ્દો આવવા જોઈએ, એટલે કે દરેક વ્યક્તિ સત્યનિષ્ઠ હોવા જોઈએ. તો તમારે એ નંબરને 3 આપવાના છે. એ નંબર છે એને 3 નંબર આપો. વેર પીપલ આર ટ્રુથફુલ, જ્યાં લોકો સત્યનિષ્ઠ હોય. એન્ડ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધેર ઇનર કોર ઓફ ધેર હાર્ટ્સ, અને હૃદયના છેક અંદરથી તે શબ્દો બહાર આવવા જોઈએ. નંબર 4, ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટવર્ડ્સ પરફેક્શન. અવિરત, થાક્યા વિનાના અવિરત પ્રયત્નો પૂર્ણતા તરફ પહોંચે છે. થાક્યા વિનાના અવિરત પ્રયત્નો પૂર્ણતા પ્રાપ્ત કરે છે, એ પ્રકારનું એક્સપ્રેશન છે અહીં. તો તમારે એચને 4 નંબર આપવાના છે. એમાં આપ્યું છે એવરીવન વર્ક્સ હાર્ડ ટુ રીચ હિઝ ગોલ. દરેક વ્યક્તિ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે. એન્ડ અટેઇન પરફેક્શન, અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. નંબર 5, ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. સ્પષ્ટ તર્કરૂપી ઝરણું, એટલે કે મનમાં ઉદ્ભવેલા તર્ક તે કોઈ માર્ગ ચૂકી ન જવો જોઈએ, એટલે કે કોઈ પણ તર્ક ઊભો થાય તો તેનું સમાધાન થવું જોઈએ. તો બી નંબર બીને 5 આપો. ધ કરંટ ઓફ રીઝન ઇઝ નોટ મિસલીડ ઇન ટુ વેસ્ટલેન્ડ ઓફ પ્રેજુડાઇઝ. તર્કરૂપી જે ઝરણું છે, તર્કરૂપી પ્રવાહ છે, મનમાં ઉદ્ભવેલો તર્ક છે, તે કોઈ પૂર્વગ્રહરૂપી જમીનની અંદર
ગેરમાર્ગે દોરાવો ન જોઈએ. હા, પૂર્વગ્રહોને લીધે કોઈ ગેરમાર્ગે ન દોરાવો જોઈએ, પણ મનમાં ઉદ્ભવેલા કોઈ પણ તર્કનું સંપૂર્ણ સમાધાન થવું જોઈએ. નંબર 6, ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. તો તમે 6 નંબર માટે ઇન્ટરપ્રિટેશનમાં સીને 6 નંબર આપો. પીપલ્સ થોટ્સ આર મોનિટર્ડ બાય રેશનલ થિંકિંગ, નોટ બાય સુપરસ્ટિશન. તર્કપૂર્ણ વિચારણાથી વ્યક્તિના વિચારોનું મૂલ્યાંકન થવું જોઈએ, નહીં કે અંધશ્રદ્ધાપૂર્ણ વિચારોથી. નંબર 7, માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. અહીંયા ધી મીન્સ ગોડ માટે અહીંયા ઉપયોગ કરેલો છે કે ઈશ્વર તમારા દ્વારા જ અમારા વિચારોને તમે પ્રેરિત કરો. તો નંબર આઈ છે એને તમારે 7 નંબર આપવાનો છે. નંબર આઈને 7 નંબર આપો. કન્ટ્રીમેન આર પ્રોગ્રેસિવ એન્ડ બ્રોડ માઇન્ડેડ. દેશવાસીઓ વિકાસશીલ અને વિશાળ વિચાર ધરાવનારા છે. ધેર માઇન્ડ્સ આર લેડ ફોરવર્ડ બાય ધ ઓલ માઇટી. સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા તેમના વિચારોને પ્રેરિત કરવામાં આવે. ટુ ગુડ થોટ્સ એન્ડ એક્શન. સારા વિચારો અને કાર્યો તરફ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા પ્રેરિત કરવામાં આવે. નંબર 8, એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. સતત વિસ્તાર પામતા વિચારો અને કાર્યો. તમારે જીને 8 નંબર આપવાના છે. જીને 8 નંબર આપવાના છે. પીપલ હેવ અ બ્રોડ માઇન્ડ એન્ડ બ્રોડ હાર્ટ. લોકોના વિચારો પણ વિશાળ છે, હૃદય પણ વિશાળ છે. એન્ડ ધે એનરિચ ધેર થિંકિંગ ડે બાય ડે. અને તેઓ દિન પ્રતિદિન પોતાની વિચારણા સમૃદ્ધ બનાવતા જાય છે. નંબર 9, માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. ઈશ્વરને પ્રાર્થના કરે છે પોતાના દેશને જાગૃતિ આપવા માટે. તો એફ નંબરને 9 આપો. એફ નંબરને 9 નંબર આપો. ગોડ ઇઝ એડ્રેસ્ડ એઝ ફાધર. ઈશ્વરને ફાધર તરીકે સંબોધન કરવામાં આવે છે. એન્ડ ઇઝ રિક્વેસ્ટેડ ટુ અવેકન ધ કન્ટ્રી ઇન ટુ હેવન ઓફ ફ્રીડમ. અને સ્વતંત્રતારૂપી સ્વર્ગમાં દેશવાસીઓ જાગૃત બને તેવી વિનંતી કરે છે. નાઉ ધેર ઇઝ સી 2.3, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. સી 2.3 જુઓ, ટ્રુ ફોલ્સ આપેલા છે. સેન્ટેન્સ નંબર 1, Tagore draws a picture of a free nation with religious or caste based boundaries. એક ફ્રી નેશનનું ચિત્ર ટેગોર દોરે છે જે ધાર્મિક અને ધર્મ સંબંધિત સીમારેખાઓ યુક્ત હોય. તો રિલિજિયસ એન્ડ કાસ્ટ બેઝ બાઉન્ડ્રીઝ હોય એવું તો નથી, એટલે સેન્ટેન્સ ફોલ્સ છે, ખોટું છે. સેકન્ડ, ધ પોએમ ઇઝ એન ઓફરિંગ ટુ ગોડ. આ પોએમ છે ઈશ્વરને એક પ્રાર્થના કરવામાં આવે છે. અ પ્રેયર વેર ધ પોએટ પ્રેઝ ફોર એ કન્ટ્રી. જેમાં જેમાં કવિ એવા દેશ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે વિચ ઇઝ અ હેવન ઓફ ફ્રીડમ, જે સ્વતંત્રતા રૂપી સ્વર્ગ હોય. બિલકુલ સાચું વાક્ય છે, રાઈટ કરજો. નંબર 3, ઇન ઇન્ડિયા પીપલ હેડ ગેઇન ફ્રીડમ ઇન ઓલ સ્ફિયર્સ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં લોકોએ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ, સ્વતંત્રતા પ્રાપ્ત કરેલી. બિલકુલ નહીં, વાક્ય ખોટું છે, ફોલ્સ છે, રોંગ કરજો. સેન્ટેન્સ નંબર 4, ટેગોર લોંગ્સ ફોર એન અનડિવાઇડેડ વર્લ્ડ. ટેગોર એક અવિભાજિત રાષ્ટ્રની ઈચ્છા ધરાવે છે. વેર ધેર ઇઝ ટોલરન્સ એમંગ ધ પીપલ. જ્યાં લોકોની અંદર ટોલરન્સ એટલે સહિષ્ણુતા હોય. એન્ડ ધ કરેજ ટુ સ્પીક ટ્રુથ એટ એની કોસ્ટ. કોઈ પણ કિંમતે સત્ય બોલવાની હિંમત હોય. બિલકુલ સાચું છે, સેન્ટેન્સ ઇઝ રાઇટ. નંબર 5, ડેડ હેબિટ્સ રિફર ટુ ધ સુપરસ્ટિશિયસ બિલીફ એન્ડ ડીડ્સ ધેટ આર ડેડ મીન્સ વી ડોન્ટ નીડ ધેમ એનીમોર. ડેડ હેબિટ શબ્દનો અહીંયા ઉલ્લેખ થયો છે સુપરસ્ટિશિયસ બિલીફ, અંધશ્રદ્ધાપૂર્ણ માન્યતાઓ અને એવા જ કાર્યો કે જે અત્યારે હાલ ડેડ એટલે એનો અર્થ થાય છે કે હવે અત્યારે આપણે તેની કોઈ જરૂર નથી, એવા વિચારો જે બહુ પ્રાચીન થઈ ગયા. ધ સેન્ટેન્સ ઇઝ રાઇટ. નાઉ ધેર ઇઝ વોકેબ્યુલરી એક્સરસાઇઝ ઓન પેજ નંબર 88.
પેજ નંબર 88 ઉપર જુઓ, વોકેબ્યુલરી એક્સરસાઇઝ આપેલી છે. V1, select the most appropriate word or phrase to add in the sentence at the indicated place. હવે યોગ્ય શબ્દ તમારે પસંદ કરવાનો છે. જે નિશાની કરેલી છે, એરો જેવી નિશાની કરેલી છે, ત્યાં એ શબ્દ ચારમાંથી કયો વિકલ્પ ત્યાં આવશે. હા, તમારી વોકેબ્યુલરીની પ્રેક્ટિસ આમાં થશે. જો ઇઝ પછી અહીંયા નિશાની કરેલી છે, બરાબર. જો ઇઝ બ્લેન્ક ડાન્સર વેરી લાઇટ એન્ડ સ્મૂથ ઓન હિઝ ફીટ. તો જો ડાન્સર કેવો છે તો માર્વલસ. હા, તો જો ઇઝ અ માર્વલસ ડાન્સર, તો એ નંબરને ટીક કરશો. નંબર 2, people thought he was blank person because of all the kind and generous things he did for the children of the village. હવે કેવો વ્યક્તિ હતો તો નંબર ડી છે, એ સેન્ટલી. પીપલ થોટ હી વોઝ એ સેન્ટલી પર્સન. હા, એક સંત જેવો વ્યક્તિ હતો. નંબર 3, trying to think like our clients helps us to gain greater blank into their needs. ગ્રાહકની જેમ વિચારવાનો પ્રયત્ન કરવો એ આપણને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટેની અંતઃસૂઝ આપે છે. ટુ ગેઇન ગ્રેટર ઇન્સાઇટ ઇન ટુ ધેર નીડ્સ. ગ્રેટર ઇન્સાઇટ, બી નંબર ટીક કરશો. અંતઃસૂઝ. નંબર 4, movie stars and sports celebrities have always had a lot of blank on what young people wear. તો અહીંયા મૂવી સ્ટાર્સ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ છે તેની યુવાનો જે પહેરતા હોય તેના પર બહુ મોટી અસર હોય છે, બહુ મોટો પ્રભાવ હોય છે. તો એ લોટ ઓફ ઇન્ફ્લુઅન્સ, તો સી નંબર તમારે ટીક કરવાનું છે. નંબર 5, cooperation blank compromise in which everyone benefits to some degree. તો નંબર એ ટીક કરવાનું. કોઓપરેશન ઇમ્પ્લાઇઝ કોમ્પ્રોમાઇઝ. સહકાર છે એ કોમ્પ્રોમાઇઝને સૂચિત કરે છે કે જેમાં ઇન વિચ એવરી બેનિફિટ્સ ટુ સમ ડિગ્રી, જેમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક અંશે લાભ થતો હોય છે. નાઉ ધેર ઇઝ V2, reshuffle the words in bold to make meaningful sentence. હવે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હવે જે ડાર્ક પાર્ટ કરેલા છે એ બધા જ ડાર્ક પાર્ટને તમારે ઓપ્શન તરીકે વિચારવાના છે, અને એ ડાર્ક પાર્ટ રાઈટ પ્લેસ પર મૂકેલા નથી. તો અહીંયા તમારે બ્લેન્ક સમજી લેવાની, અને જે ડાર્ક પાર્ટ છે તમારે એવું સમજવાનું કે બ્રેકેટની અંદર બધા તમને ઓપ્શન આપેલા છે, બરાબર. તો એનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે જે ડાર્ક પાર્ટ છે ત્યાં હું માત્ર બ્લેન્ક બોલીશ, બરાબર, અને પછી રાઈટ વર્ડ તમને સૂચિત કરીશ, એનો અર્થ પણ હું કહીશ. તમે તમારી બુકમાં નોંધી લેજો. હી બ્લેન્ક અસ ટુ એક્સેપ્ટ હિઝ ઓફર. તેનો પ્રસ્તાવ સ્વીકારવા માટે આપણને વિનંતી કરે છે. તો અહીંયા એસ્પાયરની જગ્યાએ અરજીસ શબ્દ આવશે. છઠ્ઠા સેન્ટેન્સમાંથી અરજીસ, વિનંતી કરે છે. સેકન્ડ, while watching some serials on TV પર કેટલીક સિરિયલ્સ જોતી વખતે બ્લેન્ક ગાઈડન્સ ઇઝ એસેન્શિયલ ફોર ચિલ્ડ્રન. બાળકો માટે માતા પિતાનું માર્ગદર્શન જરૂરી છે. તો પેરેન્ટલ ગાઈડન્સ, તો અહીંયા પેરેન્ટલ શબ્દ તમારે લેવાનો છે. પાંચમા વાક્યમાંથી પેરેન્ટલ શબ્દ સેકન્ડની અંદર આવશે. નંબર 3, ટુ બિલીવ ધેટ ધ અર્થ ઇઝ ફ્લેટ ઇઝ એન બ્લેન્ક. એવી માન્યતા કે પૃથ્વી સપાટ છે, સમતલ છે, તે ખાલી જગ્યા છે. તો તે શું છે? તો એ અસંગત બાબત છે. તો એના માટે આવશે એબ્સર્ડિટી. એબ્સર્ડિટી શબ્દ લાસ્ટ 8 સેન્ટેન્સમાં આપેલો છે. એ અસંગત વિચાર છે. નંબર 4, no one should blank to profit from the misfortune of others. બીજાની કમનસીબીથી પોતાને લાભ મેળવવાનો કોઈનો પણ અભિગમ હોવો જોઈએ નહીં, એવી કોઈ મહત્વાકાંક્ષા હોવી જોઈએ નહીં. તો નો વન શુડ એસ્પાયર. એસ્પાયર એટલે મહત્વાકાંક્ષા. નો વન શુડ એસ્પાયર ટુ પ્રોફિટ ફ્રોમ ધ મિસફોર્ચ્યુન ઓફ અધર્સ. નંબર 5, ધ થોટ ધેટ માય રાઇટ આઈ ઇચીઝ
સો સમ ગુડ લક વિલ સૂન એપ્રોચ મી ઇઝ અ બ્લેન્ક. એવો વિચાર કે મારી જમણી આંખ ફરકી રહી છે, જેથી મને કંઈક લાભ થવાનો છે. તો અહીંયા બ્લેન્કમાં તમારે સુપરસ્ટિશન, 7મા સેન્ટેન્સમાંથી સુપરસ્ટિશન શબ્દ લેવાનો છો. તો એ એક સુપરસ્ટિશન છે, એટલે કે અંધશ્રદ્ધા છે. નંબર 6, વી આર નોટ હ્યુમન બીઇંગ્સ ઓન એ સ્પિરિચ્યુઅલ જર્ની. આપણે આધ્યાત્મિક યાત્રાએ નીકળેલા મનુષ્ય નથી. વી આર બ્લેન્ક બીઇંગ્સ ઓન હ્યુમન જર્ની. પરંતુ આપણે આધ્યાત્મિક લોકો માનવ યાત્રાએ નીકળ્યા છીએ. તો વી આર સ્પિરિચ્યુઅલ બીઇંગ્સ. સ્પિરિચ્યુઅલ શબ્દ 3rd સેન્ટેન્સમાંથી સ્પિરિચ્યુઅલ શબ્દ અહીંયા લેવાનો છે. નંબર 7, because of Mr. Franks has a habit of not showing up on time, he has an blank reputation as someone who is not very respectable. મિસ્ટર ફ્રેન્ક્સને સમયસર આવવાની ટેવ ન હોવાને કારણે તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેવી એક પ્રતિષ્ઠા પડી ગઈ, એમની થઈ ગઈ છે. તો અહીંયા બ્લેન્કમાં આવશે એન ઇગ્નોબલ રેપ્યુટેશન. An ignoble reputation. Number 8, there are often several blank to diagnosing and threatening a health problem. શારીરિક સમસ્યાઓનું નિદાન કરવા માટે એવી કેટલીક બાબતો, કેટલાક અભિગમો છે. તો there are several approaches. There are સેવરલ એપ્રોચીસ. 4થા સેન્ટેન્સમાંથી એપ્રોચીસ શબ્દ અહીંયા લેવાનો છે. ઓકે, નાઉ ધેર ઇઝ વીક 3 વોકેબ્યુલરીની ત્રીજી એક્સરસાઇઝ જુઓ. હિયર આર સમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ આર મિક્સ્ડ. અહીં કેટલાક પ્રશ્નો અને જવાબો મિક્સ કરેલા છે. અરેન્જ ધેમ કરેક્ટલી. તો ક્વેશ્ચન અને આન્સર રાઇટલી નથી આપેલા. ક્વેશ્ચન એની એ જ જગ્યાએ રાખીશું, પણ જે આન્સર આવતો હોય એ તમારે અહીંયા તો આન્સરનો નંબર લખવાનો છે. આન્સર 1, આન્સર 2, આન્સર 3 લખેલા છે, બાજુમાં બ્લેન્ક આપેલી છે. તો જે નંબરનો આન્સર ત્યાં આવતો હોય એ તમારે નંબર ત્યાં લખવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇનસાઇટ ડઝ ધીસ બુક ગીવ? આ પુસ્તક કયો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે? આ પુસ્તક કયો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે? તો એમાં જુઓ, આન્સર 3 છે ને, એ ત્યાં નંબર 1 લખો. આન્સર 3 લખ્યો ત્યાં 1 નંબર લખો. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ હાઉ ટુ બિહેવ ડ્યુરિંગ એન ઇન્ટરવ્યૂ. તો એ 3 જ્યાં લખ્યું છે ત્યાં નંબર 1 લખજો. સેકન્ડ ક્વેશ્ચન, હુ વન ગોલ્ડ મેડલ એટ ઓલિમ્પિક્સ ઇન જિમ્નાસ્ટિક્સ? જિમ્નાસ્ટિક્સમાં ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ મેડલ કોણ જીત્યું? તો આન્સર 5 જુઓ, દીપા કર્માકર. તો દીપા કર્માકર આન્સર 5 છે ત્યાં 2 નંબર લખો. આન્સર 5 લખ્યું છે ત્યાં 2 નંબર લખો. દીપા કર્માકર એનો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 3, ઇન વિચ સુપરસ્ટિશન ડઝ હી બિલીવ? તે કઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવે છે? તો સૌથી છેલ્લે આન્સર 7 છે ત્યાં 3 નંબર લખો. આન્સર 7 લખ્યું ત્યાં 3 લખો. ધેટ કેટ્સ ક્રોસિંગ હિઝ વે વિલ બ્રિંગ મિસફોર્ચ્યુન ટુ હિમ. બિલાડી તેનો રસ્તો પાર કરી જાય તે તેના માટે કમનસીબી લાવનારો છે એ વિચાર. ક્વેશ્ચન નંબર 4, વોટ ડુ યુ એસ્પાયર ટુ બીકમ? એસ્પાયર મીન્સ મહત્વાકાંક્ષા. તમારે શું બનવાની મહત્વાકાંક્ષા છે? તમારે શું બનવાની મહત્વાકાંક્ષા છે? તો એ 2 લખ્યું છે ત્યાં બ્લેન્કમાં 4 લખી દો. એ 2 લખ્યું છે ત્યાં બ્લેન્કમાં 4 નંબર લખો. એ ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 1 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા છે. ક્વેશ્ચન નંબર 5, વેન ડીડ યુ કમ ટુ નો અબાઉટ હિઝ ઇડિયોસિન્ક્રેસી? ઇડિયોસિન્ક્રેસી મીન્સ વિશેષતા. તમે તેની વિશેષતા વિશે ક્યારે જાણ્યું? તો તમારે જ્યાં A1 લખ્યું છે ત્યાં 5 નંબર લખો. A1 લખ્યું ત્યાં 5 લખો. તેનો આન્સર એ આવશે, એઝ હી કેપ્ટ ઓન સ્ટેરિંગ એટ ધ ઇલેક્ટ્રિક પોલ ઇન ધ સ્ટ્રીટ ફોર 5 મિનિટ્સ કોન્સ્ટન્ટલી. જ્યારે તેણે શેરીમાં આવેલા લાઇટના થાંભલા તરફ સતત 5 મિનિટ સુધી જોઈ રહ્યો, તાકી રહ્યો, ત્યારે મેં એ બાબત વિશે જાણ્યું. ક્વેશ્ચન નંબર 6, વોટ મેક્સ હિમ વર્ચ્યુઅસ? કઈ બાબત તેને સદગુણી બનાવે છે? કઈ બાબત તેને સદગુણી બનાવે છે? તો A4 છે ત્યાં 6 લખો. A4 લખ્યું છે ત્યાં 6 નંબર લખો. ઇઝ ઓનેસ્ટી એન્ડ રિલાયબિલિટી. પ્રમાણિકતા અને વિશ્વસનીયતા. ક્વેશ્ચન નંબર 7, વાય પીપલ થિંક ધેટ હી ઇઝ ઇગ્નોબલ? તો એનો આન્સર
આન્સર 6 પાસે 7 લખો, બીકોઝ એવરીવન નોઝ હી ઇઝ કરપ્ટ. બરાબર. V4 જુઓ. Find out words from the lesson that are nearest in meaning to the underlined words. હવે અંડરલાઇન વર્ડ અહીંયા પ્રોપર આપેલા નથી, તો અંડરલાઇન હું તમને કહીશ, ત્યાં તમારી ટેક્સ્ટમાં તમે અંડરલાઇન દોરશો અને એના માટે ટેક્સ્ટ બુકમાં જે ઉપયોગ થયો છે એ શબ્દ આપણે લખવાનો છે. તો એ સ્પેલિંગ તમે અહીંયા જ્યાં ખાનામાં જગ્યા આપેલી છે ત્યાં તમે લખશો. બરાબર. વી આર ગિવન ચિલ્ડ્રન ટુ ટેસ્ટ અસ એન્ડ મેક અસ મોર બિલીવિંગ ઇન રિલિજિયન. હવે બિલીવિંગ ઇન રિલિજિયન, ધર્મમાં વિશ્વાસ રાખવો, તો એના માટે શબ્દ લખો સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ, SPIRITUAL. નેક્સ્ટ, વેન આઈ ટોક ટુ હિમ, જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે આઈ ફાઉન્ડ ધેટ હિઝ માઇન્ડ વોઝ ફૂલ ઓફ વરિંગ થોટ્સ. મને ખ્યાલ આવે કે તેનું મગજ ચિંતાઓથી ભરેલું હતું. વરિંગ થોટ્સ નીચે અંડરલાઇન દોરો. વરિંગ થોટ્સ નીચે અંડરલાઇન દોરો. તો એના માટે શબ્દ આવશે એન્ઝાયટી. ANXIETY, એન્ઝાયટી, ચિંતા. નેક્સ્ટ સેન્ટેન્સ, યોર વે ટુ ડીલ અ સિચ્યુએશન રિવીલ્સ ઇટ વેધર યુ આર એન ઓપ્ટિમિસ્ટ ઓર પેસિમિસ્ટ. કોઈ પરિસ્થિતિને પહોંચી વળવાની તમારી રીત પદ્ધતિ જણાવે છે કે તમે આશાવાદી છો કે નિરાશાવાદી. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી, પેસિમિસ્ટ એટલે નિરાશાવાદી. તો વે ટુ ડીલ અ સિચ્યુએશન નીચે અંડરલાઇન દોરો. વે ટુ ડીલ અ સિચ્યુએશન નીચે અંડરલાઇન દોરો. અને એના માટે તમારે લખવું પડશે એપ્રોચ. એપ્રોચ એટલે અભિગમ. APPROACH, એપ્રોચ. નેક્સ્ટ, યોર મેર ફોર્મિંગ અ થિયરી or conjecture without firm evidences will only spoil your relations with her. You should rather talk her to her once. હવે અંડરલાઇન દોરો. ફોર્મિંગ અ થિયરી ઓર કન્જેક્ચર વિધાઉટ ફર્મ એવિડન્સીસ, ત્યાં અંડરલાઇન દોરજો. અંડરલાઇન દોરવાની. ફોર્મિંગ અ થિયરી ઓર કન્જેક્ચર વિધાઉટ ફર્મ એવિડન્સીસ, નક્કર પુરાવાઓ વિના માત્ર અનુમાન કરવાની તમારી ટેવ. તો એના માટે લખીશું સ્પેક્યુલેશન. સ્પેલિંગ બોલું છું, SPECULATION, સ્પેક્યુલેશન. એન્ડ ધેર ઇઝ લાસ્ટ વન. આઈ ફીલ પ્રાઉડ ધેટ માય ફાધર વોઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન એ પર્ટિક્યુલર બ્રાન્ચ ઓફ સ્ટડી. હું ગૌરવ અનુભવું છું કે મારા પિતા શિક્ષણની કોઈ એક ચોક્કસ શાખામાં સ્પેશિયાલિસ્ટ છે. તો સ્પેશિયાલિસ્ટ ઇન એ પર્ટિક્યુલર બ્રાન્ચ ઓફ સ્ટડી નીચે અંડરલાઇન દોરો. એના માટે આવશે સ્કોલર. સ્કોલર, SCHOLAR. There is V5. There is V5 exercise. Choose the correct form of the word given in the brackets. હવે બ્રેકેટમાં જે શબ્દ આપ્યો છે તેનું યોગ્ય સ્વરૂપ તમારે અહીંયા મૂકતા જવાનું છે. એ બ્લેન્ક પર્સન ઇઝ વન. હવે અહીંયા વ્યક્તિ છે, પણ વ્યક્તિ કેવો હોય તો પેટ્રિયોટ ઉપરથી પેટ્રિયોટિક બનશે. તો પેટ્રિયોટને IC લગાવો એટલે દેશભક્ત વ્યક્તિ. બરાબર. પેટ્રિયોટને IC લગાવો. એ પેટ્રિયોટિક પર્સન ઇઝ વન હુ હેઝ ડીપ ફિલિંગ ઓફ બ્લેન્ક. દેશભક્તિની ગહન લાગણી. તો ડીપ ફિલિંગ ઓફ પેટ્રિયોટિઝમ. તો પેટ્રિયોટને ISM લગાવો. પેટ્રિયોટિઝમ, દેશભક્તિ. નેક્સ્ટ, હિઝ હાર્ટ ઇઝ બ્લેન્ક અપ વિથ લવ ફોર હિઝ કન્ટ્રી. તેનું હૃદય દેશ માટેના પ્રેમથી ભરેલું છે. તો ટુ બીનું રૂપ ઇઝેમાર હોય એના પછી થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ આવે. તો ફિલનું થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ થશે ફિલ્ડ. તો ફિલને ઈડી લગાવવાનું છે, ફિલ્ડ. ઇફ વી લુક એટ ધ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ, જો આપણે વિશ્વ ઇતિહાસ તરફ નજર કરીએ તો વી ફાઇન્ડ ધેટ, આપણે જાણી શકીએ કે ધ બ્લેન્ક હીરોઝ આર ધોઝ. તો નોબલ ઉપરથી ધ આર્ટિકલ છે, સુપરલેટિવ ફોર્મ છે, તો નોબલનું નોબલેસ્ટ થશે. તો નોબલને ST લગાવો એટલે ધ નોબલેસ્ટ થઈ જશે. ધ નોબલેસ્ટ હીરોઝ આર ધોઝ હુ હેવ
blank to do well to their country. તો હેવ આપ્યું છે પૂર્ણ વર્તમાનમાં હેવ છે તો એની સાથે V3 મુકાય એટલે ટ્રાયનું થર્ડ ફોર્મ ટ્રાઇડ TRIED ટ્રાઇડ થશે. Tried, have tried to do well to their country and who have blank for it. અને જેઓ તે દેશ માટે મૃત્યુ પામ્યા છે તો હેવ આપ્યું છે ફરીવાર પૂર્ણ વર્તમાનમાં તો હેવ હેઝ સાથે V3 આવે તો ડાઈનું V3 થશે ડાઈડ DIED. When the need has blank, ફરી પાછું અહીંયા હેઝ આપ્યું છે પૂર્ણ વર્તમાનમાં હેવ હેઝ સાથે V3 મુકાય તો અરાઇઝનું અરાઇઝન થશે અરાઇઝનું અરાઇઝન થશે તો પાછળ માત્ર એન લગાવવાનો છે એટલે થઈ જશે અરાઇઝન ARISEN. Men blank and died for their men blank and died for their kith and kin or for blank religion. હવે અહીંયા બ્લેન્ક પછી એન્ડ આપ્યું છે અને એન્ડ પછી માત્ર V2 છે ડાઇડ લખેલું છે એટલે એન્ડ પછી બે સમાન ક્રિયાપદ મુકાતા હોય એટલે અહીંયા ડાઇડ સેકન્ડ ફોર્મ છે તો અહીંયા ફાઇટનું પણ સેકન્ડ ફોર્મ મુકાશે ફોટ. મેન ફોટ FOUGHT. મેન ફોટ એન્ડ ડાઇડ ફોર ધેર કિથ એન્ડ કિન ઓર ફોર હવે મેન બહુવચન છે એટલે અહીંયા હીઝ નહીં આવે પણ બહુવચનમાં ધેર આવશે ફોર ધેર THER ધેર રિલિજિયન. બટ ધ ગ્રેટેસ્ટ હીરોઝ હેવ ઓલવેઝ હવે હેવ આપી દીધું છે પૂર્ણ વર્તમાનમાં તો અહીંયા બીનું થર્ડ ફોર્મ આવશે બીન એટલે હેવ ઓલવેઝ બીન ધોઝ હુ હેવ. ફરી પાછું અહીંયા હેવ આપ્યું છે તો તમારે V3 મુકાશે એટલે હેવ રિસ્કને એડી લગાવો હેવ રિસ્કડ ધેર લાઈવ્સ ઇન ધ ડિફેન્સ ઓફ ધેર કન્ટ્રી. વેન એવર એ કોન્કરર હેઝ ટ્રાઇડ ટુ સાથે ઇન્ફિનિટિવ V1 મુકાશે તો સ્લેવનું ક્રિયાપદનું પહેલું રૂપ થશે એનસ્લેવ તો આગળ માત્ર તમારે EN લગાવવાનું છે ટુ એનસ્લેવ અ કન્ટ્રી. પીપલ હેવ ફરી પાછું હેવ આપ્યું છે તો સાથે V3 મુકાશે તો સ્ટેન્ડનું થર્ડ ફોર્મ મુકાશે સ્ટૂડ. પીપલ હેવ સ્ટૂડ STOOD પીપલ હેવ સ્ટૂડ અપ ટુ ડિફેન્ડ હર. There is V6 ટિક માર્ક ધ ઓપ્શન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. નજીકનો અર્થ ધરાવતા હોય તે વિકલ્પ આપણે ટિક કરવાના છે. વેર વર્ડ્સ કમ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ સત્યની ગહેરાઈથી આવતા શબ્દો હોય ત્યારે તો એમાં એ ઓપ્શન તમારે ટિક કરવાનો. વેર પીપલ આર ટ્રુથફુલ એન્ડ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધેર હાર્ટ્સ. ઓકે. સેકન્ડ, વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ જ્યાં વિશ્વ ટુકડાઓમાં વિભાજિત ન થયું હોય તો એના માટે પણ એ ઓપ્શન એ વિકલ્પ આવશે રાઈટ કરો. ધેર ઇઝ એ હાર્મની એન્ડ યુનિટી અમંગ પીપલ લોકોમાં સુસંવાદિતા અને એકતા છે. નંબર 3, વેર ધ નોલેજ ઇઝ ફ્રી જ્યાં જ્ઞાન મુક્ત છે જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ છે દરેક માટે તો એમાં નંબર C ટિક કરો. એવરીવન હેઝ અનરેસ્ટ્રિક્ટેડ એક્સેસ ટુ નોલેજ દરેક વ્યક્તિને બિનઅવરોધક રીતે જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એન્ડ ધેર ઇઝ સેન્ટેન્સ નંબર 4, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે તર્કરૂપી પ્રવાહ પોતાનો માર્ગ ચૂકી જતું નથી તો એના માટે નંબર B ઓપ્શન જુઓ. એવરીવન્સ થોટ્સ આર મોનિટર્ડ બાય રેશનલ થિંકિંગ. ઓકે. Now on page number 90 there is V8. Make meaningful phrases